સુપર 6 માં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું શિવાની। આજે પણ વાત કરીશું એવા મહત્વપૂર્ણ મુદ્દાઓ વિશે। સુપર 6 માં આજે કરીશું વાત આજના દિવસના સૌથી મહત્વના 6 મુદ્દાઓની। જાણીશું કે શા માટે બનાસકાંઠામાં શ્રમિકો મોતની મુસાફરી કરવા બન્યા છે મજબૂર। માવઠાના મારને લીધે ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે। તો જમ્મુ કાશ્મીરથી લઈને હિમાચલ પ્રદેશ હાલ સફેદ સંકટનો સામનો કરી રહ્યા છે। તમામ મુદ્દાઓ ક્રમવાર આપને દર્શાવીએ। આજે સૌથી પહેલા મુદ્દામાં વાત કરીશું જીવલેણ અકસ્માતની। અંબાજી પાલનપુર હાઈવે પર આ અકસ્માત બન્યો છે। એક જીપ પલટી ખાતા 3 શ્રમિકોના મોત થયા છે। પણ સવાલ એ છે કે શા માટે મુસાફરો આ મોતની મુસાફરી કરવા માટે મજબૂર બન્યા છે। બીજા મુદ્દામાં વાત કરીશું માવઠાના મારની। સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદના કહેરને લીધે પાકને મોટા પાયે નુકસાન થયું છે અને ખેડૂતોની મહિનાઓની મહેનત પર ફરી વળ્યું છે પાણી। ત્રીજા મુદ્દામાં વાત કરીશું સફેદ સંકટની। ભારે હિમવર્ષાને પગલે હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીર કરી રહ્યા છે હાલાકીનો સામનો। અનેક મકાનો થયા છે ધરાશાયી તો અનેક વિસ્તારોમાં વીજળી થઈ ગઈ છે ગુલ। આજે ચોથા મુદ્દામાં આપણે કરાવીશું વડાપ્રધાન મોદીના પ્રેમાળ સ્વભાવનો પરિચય। એક બાળકીના ચહેરા પર સ્મિત રેલાવવા પીએમ મોદીએ કર્યું કંઈક એવું કે તમે પણ થઈ જશો ખુશ। તો પાંચમા મુદ્દામાં આપણે લઈ જઈશું જામનગર અને દેખાડીશું અંબાણી પરિવારમાં ચાલી રહેલા ભવ્ય સમારંભની ઝલક। કોણે પોતાના પરફોર્મન્સથી સ્ટેજ પર લગાડી આગ અને કોણે માણી દાંડિયા રાસની મોજ તે પણ જાણીશું। અને આજે અંતમાં વાત કરીશું એક પોઝિટિવ ન્યૂઝની। 2 અલગ અલગ વિસ્તારોમાંથી ગુમ થયેલા બાળકો તેમની માતાને સલામત રીતે મળી ગયા છે પરત। પણ જાણીશું કે કોણે કરી આ બાળકોની મદદ તે વિશે પણ વિસ્તારથી વાત કરીશું।